પવનની દિશા બદલાઈ પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાતા તાપમાનમાં થશે વધારો। આગામી 4 દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું। નલિયામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું। પર્વતીય સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડ્યો। છેલ્લા 3 દિવસથી તાપમાન સતત ગગડતા જનજીવન પર પડી અસર। પર્યટકો પણ ઠંડીની મજા માણતા જોવા મળ્યા। શિયાળો શરૂ થતાં જ પોરબંદર જિલ્લામાં મોંઘેરા મહેમાનોનું આગમન। વિદેશી પક્ષીઓનું મોટી સંખ્યામાં થયું આગમન। કમોસમી વરસાદના કારણે વેટલેન્ડ્સમાં પાણી વધુ હોવાથી પક્ષીઓની સંખ્યા થોડી ઓછી જોવા મળી। પાલનપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને ખેડૂતોનું આવેદન। ટેકાના ભાવે ખરીદીમાં 35 કિલોની જગ્યાએ 30 કિલોની ભરતી કરવાની માંગ સાથે આવેદન। ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કલેક્ટરને પાઠવ્યું આવેદન। કમોસમી માવઠાના મારના કારણે પંચમહાલના ખેડૂતો કરી રહ્યા છે આર્થિક ભીંસનો સામનો। તૈયાર થયેલા ડાંગરના પાકને સસ્તા ભાવે વેચવા બન્યા મજબૂર। ટેકાના ભાવે ખરીદી હજુ શરૂ ન થતા ખેડૂતો પ્રતિ 20 કિલો ડાંગરે 50 થી 70 રૂપિયાની ખોટ સહન કરવા મજબૂર। શિયાળાની શરૂઆતમાં જ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતા એપીએમસીમાં ભાવ ગગડ્યો। અમદાવાદ એપીએમસીમાં ડુંગળીનો 2 થી લઈને 10 રૂપિયા સુધીનો ભાવ। સરકાર બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ડુંગળી મોકલે તો ખેડૂતોને થઈ શકે ફાયદો। બનાસકાંઠાના ગઢ પંથકમાં દાંતીવાડા ડેમમાંથી કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની શરૂઆત। શિયાળુ સિઝન માટે કેનાલમાં છોડવામાં આવ્યું પાણી। ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર। ગઢ પંથકમાં 6000 થી વધુ હેક્ટર ખેતીની જમીનને થશે લાભ। શિયાળુ સિઝનમાં ખેડૂતોને 5 વાર કેનાલ દ્વારા આપવામાં આવશે પાણી। બીજી તરફ પાણી મેળવવા ખેડૂતોને ચૂકવવા પડતા રૂપિયામાં કરાયો વધારો। 2.5 થી 3% જેટલો કરાયેલો વધારો પરત ખેંચવા ખેડૂતોની માંગ। અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો। સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 14,310 ઓપીડી નોંધાઈ। ડેન્ગ્યુના 126 સેમ્પલ પૈકી 11 કેસ પોઝિટિવ નોંધાયા। મલેરિયાના 499 સેમ્પલ પૈકી 14 કેસ પોઝિટિવ નોંધાયા। આણંદમાં ખંભાતને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની મનમાની। શાળાએ નક્કી કરેલા સ્વેટર પહેરવાની ફરજ પાડી। બાળકોએ સ્વેટર ન પહેરતા કડકડતી ઠંડીમાં બહાર બેસાડ્યા। વાલીઓ સાથે આચાર્યએ કર્યું ઉદ્ધતાઈભર્યું વર્તન। વાલી અને પ્રિન્સિપાલ વચ્ચેની રકઝકનો વિડીયો વાયરલ। અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં પાણી મામલે ધાંધિયા। હોસ્ટેલમાં રાત્રે 9 થી સવારના 6 સુધી પાણી બંધ રહેતા એનએસયુઆઈએ માટલા લઈને નોંધાવ્યો વિરોધ। 24 કલાક પાણી આપવાની એનએસયુઆઈએ કરી માંગ। અમરેલીના ખાંભા ગીરના પ્રાથમિક શાળાને તાળાબંધી। બોરાડા ગામની પ્રાથમિક શાળાને સ્થાનિક અને વાલીઓએ કરી તાળાબંધી। આચાર્યની બદલીની માંગ અને સ્ટાફની ઘટને લઈને તાળાબંધી કરી। વિદ્યાર્થીઓને શાળાની બહાર ગલીમાં બેસાડવામાં આવ્યા। છેલ્લા 1 વર્ષથી ગ્રામજનો અને વાલીઓ દ્વારા આચાર્યને બદલવાની માંગ। શિક્ષણ વિભાગ દ્વારા લેખિતમાં બાહેંધરી આપવામાં ન આવે ત્યાં સુધી તાળા નહીં ખોલવાની ઉચ્ચારી ચીમકી। જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। 60 કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી ગોકળ ગતિએ થતી હોવાથી વિપક્ષે કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ। કોન્ટ્રાક્ટ એજન્સીને અધિકારીઓ છાવરતા હોવાના કરાયા આરોપ। વાપીમાં ખરાબ રસ્તાઓને લઈ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ। ચોમાસું વીતી ગયા છતાં વાપીમાં રસ્તાની બિસ્માર હાલતથી લોકોને ભોગવવી પડે છે મુશ્કેલી। કોંગ્રેસે વાપી મનપા સામે હલ્લાબોલ કરી તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર। જામનગરના ખ્યાતિકાંડમાં પિતાની છત્રછાયા ગુમાવનાર પુત્રએ આપવીતી વર્ણવી। પિતાને શ્વાસ લેવામાં નોર્મલ તકલીફ પડતા જેસીસી હોસ્પિટલમાં દાખલ। જરૂર વગર દર્દીને સ્ટેન્ટ મુકાયાનો આરોપ લગાવ્યો। ઓપરેશન બાદ પિતાની તબિયત વધુ બગડી। સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલથી રિયલ ડાયમંડ રત્ન કલાકારોની હાલત કફોડી। રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ સહાય માટે 26,000 જેટલા ફોર્મ નામંજૂર થતા રત્ન કલાકારો રોષે ભરાયા। રત્ન કલાકારોએ આરટીઆઈ લડત શરૂ કરી। છેલ્લા 5 દિવસમાં રત્ન કલાકારોએ 1,000 જેટલી આરટીઆઈ કરી ફોર્મ કયા કારણોસર ન મંજૂર થાય તે અંગે માહિતી માંગી। ફોર્મમાં ફેરવિચારણા કરવાની સરકારને રજૂઆત કરી। ડાયમંડ વર્કર યુનિયને રદ કરાયેલ ફોર્મ અંગે કરી રજૂઆત। બનાસકાંઠાના દાંતા તાલુકામાં 188 બૂથ પર 188 શિક્ષકોને સોંપાઈ બીએલઓની કામગીરી, જે કુલ 20 ઝોનમાં વહેંચવામાં આવી છે। દાંતામાં 1.72 લાખથી વધુ મતદારો માટે કામગીરી હાથ ધરાઈ। ઓછા સમયમાં વધારો કરવા વધુ બીએલઓની કરાઈ માંગ। અમદાવાદમાં બીએલઓની કામગીરીમાં રહેલા શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા। એસઆઈઆરના ફોર્મને લઈને પડતી મુશ્કેલીઓ અંગે શિક્ષકોએ શિક્ષણ સચિવ અને ચૂંટણી અધિકારીને રજૂઆત કરી। એસઆઈઆરના ફોર્મ ભરવામાં લોકોની ઢીલાશ અને તંત્રના દબાણથી શિક્ષકો પરેશાન। સુરતના વરાછાની અંકુર સોસાયટી પાસે ક્રેન ખાડામાં ખાબકી। દિવાળીબા ઇન્ડસ્ટ્રીઝમાં દિવાલ ધરાશાયી થતા ક્રેન નીચે પડી। એમ્બ્રોઇડરી મશીન ઉતારતી વખતે બની ઘટના। ક્રેન નીચે પડતા ડ્રાઈવર નીચે કૂદી પડતા જાનહાની ટળી।
છોટાઉદેપુરના એપીએમસીના ચેરમેન મુકેશ પટેલનું હાર્ટ એટેકથી મોત. ભાજપના મહામંત્રી સહિત ભાજપમાં અનેક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે મુકેશ પટેલ.